નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઈક અને શેર કરજો. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી અને ખાનામાં લખો. પહેલું, નિયમિત બહુકોણ કેવો હોય છે? તો જવાબ છે બી. સમબાજુ અને સમકોણીય. બીજું, પતંગાકાર ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે? તો જવાબ છે ડી, 2. ત્રીજું, 15 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે? તો જવાબ આવશે સી, 24°. નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? તો જવાબ છે એ, 108. નીચેનામાંથી કોના વિકર્ણોના માપ સરખા હોય છે? તો જવાબ છે ડી, ચોરસ. એક ચતુષ્કોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 300° છે, તો ચોથા ખૂણાનું માપ શું થશે? તો જવાબ આવશે બી, 60°. નિયમિત બહુકોણના પ્રત્યેક અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો જવાબ છે સી, 60°. લંબચોરસના એક વિકર્ણનું માપ 8.4 સેમી હોય તો બીજા વિકર્ણનું માપ કેટલા સેમી હોય? તો જવાબ છે 8.4. ચોરસ PQRSમાં ખૂણા પીનું માપ શું હોય છે? તો જવાબ છે સી, 90°. જેના અંદરના દરેક ખૂણાનું માપ 165° હોય તે બહુકોણને કેટલી બાજુઓ હોય છે? તો જવાબ છે એ, 24. હવે પ્રશ્ન 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તો ખોટું. ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે. સાચું. લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે. સાચું. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. ખોટું. ચતુષ્કોણના બધા જ ખૂણા લઘુકોણ હોઈ શકે. તો ખોટું. 3 બાજુઓવાળા નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ હોય છે. તો સાચું. ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે. ખરું. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ હોય ચતુષ્કોણ છે. સાચું. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો સાચું. એક નિયમિત બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય છે. તો સાચું. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ જ પરસ્પર સમાંતર હોય છે. તો ખોટું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણનું માપ 160° હોય? તો અંતકોણ વત્તા બહુકોણ બરાબર 180. 160 વત્તા બહુકોણ બરાબર 180. તો બહુકોણ બરાબર 180 ઓછા 160 બરાબર 20. બાજુની સંખ્યા બરાબર 360° ભાગ્યા બહુકોણનું માપ 360° ભાગ્યા 20 બરાબર 18 બાજુ. એક નિયમિત બહુકોણ કેટલી બાજુઓ હોય તો
તેના બહિષ્કોણનું માપ 90° હોય તો બાજુઓની સંખ્યા બરાબર 360° ભાગ્યા બહિષ્કોણનું માપ 360/90 બરાબર 4 બાજુ. એક ચતુષ્કોણના 4 ખૂણાના માપ 3x, 4x, 5x, 6x છે. તો દરેક ખૂણાનું માપ શોધો. ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો બરાબર 360 થાય. તો 3x + 4x + 5x + 6x બરાબર 360. 18x બરાબર 360. તો x બરાબર 360/18. તો ઉડાડ્યા તો જવાબ આવ્યો x બરાબર 20. હવે 3x બરાબર 3 × 20 બરાબર 60. 4x બરાબર 4 × 20 બરાબર 80. 5x બરાબર 5 × 20 બરાબર 100 અને 6x બરાબર 6 × 20 બરાબર 120. નીચેની આકૃતિમાં x શોધો. તો અહીંયા આપેલું x આપણે શોધવાનો છે. તો બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. હવે 65 + 90 + 65 + x + 90 બરાબર 360. 310 + x બરાબર 360. x બરાબર 360 - 310 તો x બરાબર 50. નીચેની આકૃતિમાં કયા પતંગાકાર ચતુષ્કોણ છે અને કયા નથી તે જણાવો. તો ABCDE સુધીની આકૃતિઓ અહીંયા આપેલી છે. તો પતંગાકાર ચતુષ્કોણ છે ABE. પતંગાકાર ચતુષ્કોણ નથી તો C અને D. પ્રશ્ન 6. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે અને x ના y ના મૂલ્યો શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય છે. તો 13x + 7 બરાબર 20. 13x બરાબર 20. 7 અહીંયાથી આ સાઈડ લઈ દીધા તો 20 - 7. 13x બરાબર 13. x બરાબર 13/13 તો x બરાબર 1. હવે 3y - 2 બરાબર 22. 3y બરાબર 22 + 2. 3y બરાબર 24. y બરાબર 24/3. 8 × 24 તો y બરાબર 3. નીચેના આકૃતિમાં x + y + z નું મૂલ્ય શોધો. તો ખૂણો AB + ખૂણો z બરાબર 180 રૈખિક જોડના ખૂણા. 20° + z બરાબર 180. ખૂણો z બરાબર 180 - 20. ખૂણો z બરાબર 160. હવે ખૂણો BAC + ખૂણો EAC બરાબર 180. તો 90 + ખૂણો EAC બરાબર 180. તો ખૂણો EAC બરાબર 180 - 90. ખૂણો EAC બરાબર x બરાબર 90. હવે ખૂણો BCA + y બરાબર 180 રૈખિક જોડના ખૂણા. તો 70 + ખૂણો y બરાબર 180. ખૂણો y બરાબર 180 - 70. ખૂણો y બરાબર 110. તો x + y + z બરાબર 90 + 110 + 160 બરાબર 360. પ્રશ્ન 8. આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ
HELP માટે અને XYની કિંમત શોધો. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. y વત્તા 4 બરાબર 12. તો y બરાબર 12 ઓછા 4 તો y બરાબર 8. x વત્તા 8 બરાબર 18. x વત્તા 8 બરાબર 18 તો x બરાબર 18 ઓછા 8 તો x બરાબર 10. લંબચોરસ RING ના વિકર્ણો પરસ્પર બિંદુઓમાં છેદે છે. તો OR બરાબર 9x ઓછા 7 અને OG બરાબર 4x વત્તા 3 હોય તો x શોધો. લંબચોરસના વિકર્ણોના માપ સમાન હોય છે તથા પરસ્પર દુભાગે. 9x ઓછા 7 બરાબર 4x વત્તા 3. 9x ઓછા 4x બરાબર 3 વત્તા 7. 5x બરાબર 10. x બરાબર 10 ભાગ્યા 5 છેદ ઉડાડ્યા તો x બરાબર 2. પ્રવૃત્તિ: રંગીન પેપર પર સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ દોરી તેને કાપીને નીચેની જગ્યામાં ચોંટાડો. તો અહીંયા મેં દોર્યા છે, તમે બાળ દોસ્તો દોરીને ચોંટાડજો. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ અને પતંગાકાર ચતુષ્કોણ. નમસ્તે.